અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ભારત સરકાર શ્રીના એમએસએમઈના વિકાસ કાર્યાલય સીએસસી અમરેલી અને મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રીની કચેરી જાફરાબાદના સંયુક્ત ઉપક્રમે પીએમ વિશ્વકર્મા યોજના બાબતે સેમિનાર યોજાયો। ભારત સરકાર શ્રીના એમએસએમઈના વિકાસ કાર્યાલય દ્વારા સીએસસી અમરેલી અને મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રીની કચેરી સાથે સંકલનમાં રહી પીએમ વિશ્વકર્મા યોજના બાબતે તારીખ 26/11/2024 રોજ સવારે 11 કલાકે જાફરાબાદના નગરપાલિકા ટાઉન હોલ ખાતે સેમિનાર યોજવામાં આવેલ, જેમાં એમએસએમઈના વિકાસ કાર્યાલયના અધિકારી શ્રી સોલંકી સાહેબ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ, જેમાં હાજર રહેલા ખારવા સમાજના આગેવાન શ્રી ભગુભાઈ સોલંકી, ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી કન્યાલાલ સોલંકી, કોળી સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી હમીરભાઈ સોલંકી, મુસ્લિમ સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી રફીકભાઈ, સિયાળ બેટ એસોસિએશનના પ્રમુખ શ્રી ખોડાભાઈ, બામણિયાનું પ્રમુખ શ્રી નરસિંહભાઈ, સિયાળ બેટના માજી સરપંચ શ્રી હમીરભાઈ અને બોટનો સુથારી કામના એસોસિએશનના આગેવાન તેમજ પ્રમુખનું ફૂલહારથી હાર્દિક સ્વાગત કરવામાં આવેલ અને આ યોજના બાબતે સુંદર વક્તવ્ય આપવામાં આવેલ। સીએસસીના મેનેજર શ્રી અભયભાઈ મોરાસિયા આવનાર સમયમાં કેમ્પો તથા યોજનાનો લાભ લેવા જણાવેલ, જેમાં મત્સ્યોદ્યોગ વિભાગમાંથી એએસએફ શ્રી પીએમ પરમાર, એફઓ શ્રી એ મકરાણી કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ છે। રિપોર્ટર કારુસા કનોજિયા, જાફરાબાદ। પાછી મળે, એમના હક પાછા મળે અને સારી રીતે એમનું ઉત્થાન થાય અને જીવન ગુજારે, એના માટેનું એમનું જે લડત છે એને આપણે યાદ કરીએ છીએ। એમણે બૌદ્ધ ધર્મ અપનાવીને બૌદ્ધ ધર્મ માટે પણ એમણે કાર્ય કરેલું છે। ધર્મ और उपासना की स्वतंत्रता, प्रतिष्ठा और अवसर की समता प्राप्त कराने के लिए तथा उन सब में व्यक्ति की गरिमा और राष्ट्र की एकता और મંચસ્થ મહાનુભાવો આપણા આમંત્રણને માન આપીને અલગ અલગ એસોસિએશનમાંથી અને સમાજમાંથી ઉપસ્થિત અગ્રણીઓ, મંચસ્થ અધિકારીઓ, આપ સૌ વિવિધ સમાજમાંથી અને એસોસિએશનમાંથી આવેલા તમામ લોકોનો આજના આ સેમિનારમાં હાર્દિક સ્વાગત છે। મારો પરિચય આપી દઉં। મારું નામ રાહુલ ગોહિલ, હું અત્યારે ઇન્ચાર્જ મામલતદાર છું। મારા પાસે મામલતદારનો ચાર્જ છે, મારું ડેઝિગ્નેશન નાયબ મામલતદાર છે। ખાસ આજના સેમિનારમાં તમારા લોકોનું એક અંગત ધ્યાન દોરવાનું એ કન્યાલાલ ગંગાભાઈ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ બોર્ડ એસોસિએશન। આજે ભારત સરકારના એમએસએમઈ વિભાગ અંતર્ગત જે વડાપ્રધાન પીએમ વિશ્વકર્મા યોજના છે તેના અંતર્ગત અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આની અંદર ખાસ કરીને જે બોટ બનાવનારા કારીગરો, મિસ્ત્રી કામ કરનારા તેમજ ઝાડ, બોટ માટેની ઝાડ બનાવનારા કારીગરો માટે ખાસ આ યોજના સમજાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં આ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી આ કારીગરોને સરકાર તરફથી 15,000 રૂપિયાની કીટ મળશે અને વ્યાજે લોન પણ આપશે। જે 8% લોન હોય તો સરકાર એને 5%ની અંદર બાકીના પૈસા સરકારશ્રી ભરશે અને માછીમારને જે વિભાગના કાર્પેન્ટર હોય કે ઝાડ બનાવતા હોય એને વર્ષે ટ્રેનિંગ આપશે। 5 દિવસની ટ્રેનિંગ હોય તો એને 500 રૂપિયા સ્ટાઇપન્ડ, 1000 રૂપિયા ટિકિટ ભાડું, જમવા રહેવાની સુવિધા, આ બધી ભારત સરકારની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે